હાલ જોઈએ તો આજે 17 મેનો દિવસ છે। રાજ્યમાં એક બાજુ ઊંચું તાપમાન તો ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન કેવો વરસાદ રહેશે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ તારીખ બાદ રાજ્યમાં ખરું ચોમાસું શરૂ થશે અને નદી નાળા છલકાઈ જાય અને કૂવા બોર ભરાઈ જાય તેવો વરસાદ પડશે। આ ઉપરાંત હવામાન વિભાગે પણ કેરળમાં ચોમાસાના પ્રવેશને લઈ નવી અપડેટ જાહેર કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે ચોમાસાના પ્રવેશને લઈ શું મોટી અપડેટ જાહેર કરી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં ચોમાસા દરમિયાન ક્યારે ભારે વરસાદ પડશે તેને લઈ શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। આમ જોઈએ તો હવે ચોમાસાની શરૂઆતના દિવસો નજીક આવી રહ્યા છે। સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થતી હોય છે અને ત્યાં ચોમાસું 1 જૂન આસપાસ પહોંચતું હોય છે। ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ 15 જૂન આસપાસ થતા હોય છે। ત્યારે હવે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને આડે 1 મહિના જેટલો સમય બાકી છે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આપણે ત્યાં 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થશે અને સીમિત વિસ્તારો એટલે કે ખૂબ ઓછા વિસ્તારોમાં વાવણીનો લાભ મળે તેવા વરસાદો તેમાં પડશે। બીજો રાઉન્ડ આવશે જૂન મહિનામાં અને તે હશે 22 થી લઈને 27 જૂન, જે વધારે વિસ્તારોને લાભ આપશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને લાભ મળશે। ત્રીજો રાઉન્ડ આવશે જુલાઈ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં, જેમાં ઓલ ઓવર ગુજરાતને લાભ મળશે અને આખા ગુજરાતમાં સારા વરસાદ થાય તેવી શક્યતાઓ છે। જો કે 15 ઓગસ્ટ સુધી ચોમાસું અનરેગ્યુલર રહે અને વરસાદ થોડા ઓછા પડે, પણ 15 ઓગસ્ટ પછી ચોમાસાની ખરી શરૂઆત થશે। એ ચોમાસું આ વર્ષનું ચિત્ર બદલી નાખશે અને એમાં પણ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું હશે એમાં કૂવા બોર અને ડેમો છલકાઈ જાય એ પ્રકારનો માહોલ ત્યારે જોવા મળશે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલા પડતા વરસાદની આગાહીને લઈ પરેશભાઈ જણાવ્યું છે કે હવે ખેડૂત ભાઈઓએ કાળજી એ રાખવાની છે કે ઘણા સમયથી આપણે કહેતા આવ્યા છીએ તે મુજબ 19 અને 20 તારીખ આસપાસ કદાચ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે અને હવે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધી ગઈ છે। એટલે હવે 19 અથવા 20 મેથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધુ છે। બીજા વિસ્તારોમાં પણ છૂટાછવાયા અને સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો આજે રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1 થી લઈને 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે। જો કે તાપમાન ઘટવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાના કારણે ઉકળાટ અને બફારામાં વધારો થશે, જેથી લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે। બીજી બાજુ રાજ્યમાં એક તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે, આ સિસ્ટમના પ્રભાવને કારણે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને 19 મે બાદ ગરમીમાં થોડી રાહત મળી શકે છે। આ ઉપરાંત ચોમાસાને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26 મેના રોજ કેરળમાં સમય કરતાં વહેલું દસ્તક દઈ શકે છે। સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની શરૂઆત 1 જૂન આસપાસ થતી હોય છે, જે ત્યાર પછી ઉત્તર તરફ આગળ વધતા દેશના બાકીના ભાગોમાં પહોંચે છે। આ સાથે જ દેશમાં ચોમાસાની શરૂઆત માનવામાં આવતી હોય છે। ગયા વર્ષે ચોમાસાની શરૂઆત 24 મેના રોજ થઈ હતી। જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું 4 દિવસ વહેલું પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વધુ જાણકારી આગામી દિવસોમાં આપવામાં આવશે। આ ઉપરાંત
હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ જણાવ્યું છે કે તારીખ 23 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ ઉપરાંત 25 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે આવે તેવી શક્યતાઓ છે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને 8 જૂનથી લઈને 15 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. અને આમ જોઈએ તો ખરું અને નિરંતર ચોમાસું ગુજરાતના ભાગોમાં 23 થી લઈને 28 જૂન વચ્ચે આવે એવી શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જોઈએ તો ખાસ કરીને જૂન અને જુલાઈમાં જે વરસાદ પડશે તે મધ્યમ વરસાદ હશે અને ક્યાંક ને ક્યાંક 15મી ઓગસ્ટ પહેલા જે વરસાદો હશે તે અનરેગ્યુલર હશે. 15 ઓગસ્ટ બાદ ખરા ચોમાસાની શરૂઆત એટલે કે ભારે વરસાદ છે તે પડી શકે છે, જેમાં નદી નાળા છલકાઈ જાય અને કૂવા બોર ભરાઈ જાય તે પ્રકારનો વરસાદ હશે. અને આ ઉપરાંત તેમને આગામી 19-20 મે થી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પણ 19 તારીખ બાદ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક તાપમાનમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અને ચોમાસાની શરૂઆતને લઈ હવામાન વિભાગે કહ્યું છે કે હાલ એવું દેખાઈ રહ્યું છે કે 26 તારીખ આસપાસ જે ચોમાસું છે તે કેરળ કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં વધુ જાણકારી આપવામાં આવશે. અને આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ જણાવ્યું છે કે રાજ્યમાં 8 જૂનથી લઈને 15 જૂન વચ્ચે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ હશે તે પડશે. અને ત્યારબાદ જોઈએ તો 22 જૂન બાદ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક જે ખરું ચોમાસું છે, નિરંતર ચોમાસું છે તેની શરૂઆત થઈ શકે છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.